નીચેના પાવર ત્રિકોણમાં જગ્યા પર શું આવે તો એમાં આવશે કેવી આવશે. કયા પ્રકારના ડિજિટલ ગેટમાં બધા ઇનપુટ સિગ્નલ હાઈ હોય તો આઉટપુટ લો હોય તો એમાં આવશે નેન ગેટ. પછી હીટરમાં એસી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કયું મૂલ્ય હીટ પેદા કરે છે તો RMS વેલ્યુ આવશે. પછી જો ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગના આટાની સંખ્યા સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા કરતાં વધારે હોય તો સેકન્ડરી વાઇન્ડિંગના વોલ્ટેજ પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજ કરતાં ઘટે એટલે બી આવશે ઓપ્શન. ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસરના કારણે કામ કરે છે તો વિદ્યુત પ્રવાહથી ગરમ થવાના કારણે એટલે ઓપ્શન નંબર એ આવશે જવાબ. પછી જો સરખા પ્રકારની ધાતુ વાપરવામાં આવે છતાં પણ કેબલની વીજ પ્રવાહની ક્ષમતા વાયર કરતાં વધારે હોય છે કારણ કે કેબલના વાહકની જાડાઈ વધારે હોય છે. પછી અર્થિંગનો અવરોધ શેના કારણે વધી શકે છે તો જમીનમાં ભેજના ઘટાડાના કારણે ઓપ્શન નંબર ડી આવશે. વિદ્યુત પ્રવાહના કારણે ઉત્પન્ન થતી ચુંબકીય અસર પર નીચેનામાંથી કયું ઉપકરણ કામ કરે છે તો એમાં આવશે મોટર. પછી કોઈ પણ વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક લાગે તો તેની તીવ્રતા શેના પર આધાર રાખતી નથી તો એમાં તેના શરીરના કુલ વજન પર ઓપ્શન નંબર ડી આવશે. 10 ઓહમના અવરોધને સમાંતરમાં જોડી તેને 10 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો બેટરીમાંથી કુલ કેટલો વિદ્યુત પ્રવાહ હોય છે તો એમાં આવશે 2 AMP ઓપ્શન નંબર બી. પછી 11મું MCQ 10 માઇક્રો ફેરાડેના 2 કેપેસિટરને સમાંતરમાં જોડવામાં આવે તો કુલ કેપેસિટન્સ કેટલો થાય એમાં આવશે 10 માઇક્રો ફેરાડે ઓપ્શન નંબર એ. જ્યારે કરતાં વધારે અવરોધને સમાંતરમાં જોડવામાં આવે અને તેને વોલ્ટેજ આપવામાં આવે તો નીચેનામાંથી શું લાગુ પડતું નથી તો એમાં આવશે ઓપ્શન નંબર સી તેનો કુલ અવરોધ વધશે. તેના સાધનનું નામ શું છે તો એમાં આવશે મલ્ટીમીટર આવશે ઓપ્શન નંબર બી. પછી આ સિમ્બોલનો મતલબ શું છે તો વીજળીનો શોક લાગવાની શક્યતા છે. વીજળીનો શોક લાગવાની શક્યતા છે. નીચેના કેલિપરનું નામ શું છે તો ઇનસાઇડ કેલિપર આવશે ઓપ્શન નંબર ડી. માઇક્રોમીટરનું રીડિંગ શું છે તો 1.89 મિલીમીટર. પછી આ કઈ ટાઈપનું ઇન્સ્યુલેટર છે તો સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર ઓપ્શન નંબર સી. નીચેનો સિમ્બોલ શેનો છે તો 3 વાઇન્ડિંગ પાવર ટ્રાન્સફોર્મર ઓપ્શન નંબર એ. પછી આ સિમ્બોલ શેનો છે તો આ સિમ્બોલ છે એશિયાનો સિલિકોન સર્કિટ રેક્ટિફાયર ફૂલ ફોર્મ છે એનું. નીચેની આકૃતિ શું બતાવે છે તો એમાં આવશે ટાઈમર સ્વિચ. પછી આ સિમ્બોલ શું બતાવે છે તો બદલી શકાય તેવો ઇન્ડક્ટર આવશે. પછી નીચેની વસ્તુનું નામ શું છે તો વાયર ફેરુલ. પછી નીચેના સિમ્બોલનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ ડ્રોઈંગમાં શું દર્શાવે છે તો એમાં આવશે બલ્બ આવશે. પછી નીચેનો સિમ્બોલ શેનો છે તો બેટરી આવશે ઓપ્શન નંબર એ. આ કયા પ્રકારનું વાયરિંગ છે તો 2 વે વાયરિંગ છે. આ કયા પ્રકારનો લોજિક ગેટ પ્રમાણે આઉટપુટ આપશે તો એમાં આવશે એક્સ ઓર ગેટ આવશે. આ સિમ્બોલ શેનો છે તો આ ફોટોડાયોડનો છે. આ સિમ્બોલ શેનો છે તો આ છે થર્મિસ્ટરનો છે ઓપ્શન નંબર સી. આ સિમ્બોલ શેનો છે તો આ છે બઝર ઓપ્શન નંબર એ. પછી ભારત સરકારના વિદ્યુત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કોણ છે તો શ્રી રાજકુમાર સિંહ. જેના ડાયાગ્રામમાં શેનો સિમ્બોલ સામેલ નથી સર્કિટ બ્રેકર છે. પછી બસ બાર આઇસોલેટર કરંટ ટ્રાન્સફોર્મરનો નથી ઓપ્શન નંબર ડી જવાબ આવશે. આ નિશાની કયા મશીન માટે વપરાય છે તો ડીસી મોટર. આકૃતિમાં કઈ ટાઈપની બેટરી બતાવેલ છે તો એમાં આવશે લેડ એસિડ બેટરી. પછી નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોનિક સાધનમાંથી બંને દિશામાં મુખ્ય વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તો એમાં ડાઇક આવશે. પછી જો વાહકનો અવરોધ 1 ઓહમ છે, જો વાહકની લંબાઈ બમણી કરવામાં આવે અને વાહકનો વ્યાસ અડધું કરવામાં આવે તો વાહકનો અવરોધ 8 ઓહમ ઓપ્શન નંબર સી જવાબ આવશે. પછી MCQ નંબર 36 અવરોધકતાનો એકમ ઓહમ મીટર છે ઓપ્શન નંબર બી. ઇન્ડક્ટરમાં પેદા થતો વોલ્ટેજ કેટલો હોય છે તો તેના ઇન્ડક્શન અને વિદ્યુત પ્રવાહ ફેરફારના દરના ગુણાકાર જેટલો હોય છે ઓપ્શન નંબર સી આવશે. પછી નીચેનામાંથી કઈ વસ્તુ સક્રિયત્વ છે તો વોલ્ટેજ સ્ત્રોત છે અને વિદ્યુત પ્રવાહ સ્ત્રોત છે એટલે ઓપ્શન નંબર સી આવશે એ અને બી બંને. પછી આંખના કયા કોષ સ્કોટોસ્પિક દ્રષ્ટિ માટે જવાબદાર છે તો એમાં આવશે શંકુ કોષ. પછી ડીસી મોટરમાં ઉત્પન્ન થતો ટોર્ક શેની પર આધાર રાખે છે એના પર આધાર રાખે છે એમાં આવશે ફ્લક્સ ઉપર અને આર્મેચરમાંથી પસાર થતા ચલે છે આઈ સ્ક્વેર એમાં આવશે જવાબ. એટલે ઓપ્શન નંબર ડી. પછી
41મો પ્રશ્ન, જ્યારે ટ્રાન્ઝિસ્ટરને કોમન એમિટર પ્રકારમાં નીચેનામાંથી કયા પ્રકારે જોડવો પડે કે જેથી તે એમ્પ્લીફાયર તરીકે કામ કરે? તો એમિટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસ અને કલેક્ટર બેઝ જંક્શન રિવર્સ બાયસ. એટલે MCQ સી જવાબ આવશે. પછી દશાંશ સંખ્યા 27નું દ્વિસંગી સંખ્યા બાઇનરી ખાલી જગ્યામાં રૂપાંતર શું થાય? તો એમાં આવશે 11 10 આવશે. MCQ નંબર બી. ટ્રાન્સફોર્મરનું કામ શું છે? વોલ્ટેજનું નિયંત્રણ કરવાનું. એટલે MCQ નંબર બી આવશે. ના નિયંત્રણ એટલે વોલ્ટેજ વધારવું કે ઘટાડવું એ આવશે. બસ ડીસી મોટરની ફરવાની દિશા બદલવી હોય તો શું કરવું જોઈએ? તો મોટરના આર્મેચર વાઇન્ડિંગ અથવા ફિલ્ડ વાઇન્ડિંગનો કોઈ પણ એક કનેક્શનના વોલ્ટેજ ટર્મિનલ ઉલટાવવા જોઈએ. ઓપ્શન નંબર ડી આવશે. બસ ઇન્ડક્શન મોટરની ફરવાની દિશા બદલવી હોય તો તેના સ્ટેટરના કોઈ 2 કનેક્શન ઉલટાવવા જોઈએ. તો ઓપ્શન નંબર એ આવશે. પછી ઇન્ડક્શન મોટરમાં જો 2 પોલ હોય અને તેને આપવામાં આવતી વોલ્ટેજની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો મોટરની ફિલ્ડ સ્પીડ કેટલી હોય છે? તો એમાં સી આવશે જવાબ. પછી સ્ટાર પ્રકારના 3 ફેઝ કનેક્શનમાં 2 લાઇન વચ્ચે 440 વોલ્ટ આપવામાં આવે તો તેના ફેઝ વોલ્ટેજ કેટલા હોય? તો 254 આવશે જવાબ. પછી જો કોઈ એસી સપ્લાયની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો તેના એક સિગ્નલનો પસાર થવાનો સમય કેટલો હોય છે? તો 0.002 જવાબ આવશે. ઓપ્શન નંબર સી. પછી આપણા ઘરના વાયરિંગમાં બધા પોઈન્ટને કઈ રીતે જોડવામાં આવે છે? તેમાં આવશે સમાંતર આવશે. પછી નીચેનામાંથી કયા ઉપકરણનો ઉપયોગ ઘરમાં શોર્ટ સર્કિટ પ્રોટેક્શનમાં થાય છે? તો એમાં આવશે ફ્યુઝ. ઓપ્શન નંબર એ. પછી જ્યારે કોઈ પણ ઉપકરણમાં ઓવરલોડ થાય તો તેમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે ના પહેલાં તાપમાન વધે. ઓપ્શન નંબર બી આવશે. પછી ઇન્ડક્ટરનો પાવર ફેક્ટર કેવો હોય છે? તો ઇન્ડક્ટરનો પાવર ફેક્ટર લેગિંગ હોય છે. પછી જ્યારે 3 અવરોધને સિરીઝમાં જોડવામાં આવે તો દરેક અવરોધ માટે નીચેનામાંથી શું એક સરખું હશે? તો સિરીઝમાં કીધું એટલે વિદ્યુત પ્રવાહ આવશે. 10 અવરોધને સમાંતરમાં જોડવામાં આવે તો કુલ અવરોધનું મૂલ્ય તો 3.33 ઓહમ આવશે. ઓપ્શન નંબર બી. નીચેનામાંથી કોનો પાવર ફેક્ટર લીડિંગ છે? તો કેપેસિટર આવશે. ડાયોડને ફોરવર્ડ દિશામાં જોડવો હોય તો એનોડ ધન અને કેથોડ ઋણ સાથે જોડવામાં આવે છે. એટલે એનોડ ધન અને કેથોડ ઋણ એનોડ ધન અને કેથોડ. ઓપ્શન નંબર બી આવશે જવાબ. પછી નીચેનો સિમ્બોલ શેનો છે? તો PNP. પછી ટ્યુબ લાઇનમાં સ્ટાર્ટરનું શું કાર્ય હોય છે? તો એમાં આવશે ટ્યુબ લાઇનને ચાલુ થવા માટે વધારે વોલ્ટેજ ઉત્પન્ન કરવા બાબત એટલે આવશે. ઓપ્શન નંબર સી. ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એના પર આધારિત ફ્રિક્વન્સી પર આધાર રાખે એટલે કે ઇન્ડક્ટરને આપતી આવૃત્તિ પર આધાર રાખે છે. ઓપ્શન નંબર બી. સબસ્ટેશનમાં આવૃત્તિનો અવરોધ શેનાથી મપાય છે? તો એમાં આવશે અર્થરેસ્ટર આવશે. પછી કેબલમાં ઉપયોગ થતા વાહકનો અવરોધ કઈ રેન્જમાં હોય છે? તો વાહકનો ઓહમમાં હશે. ઓપ્શન નંબર એ. પછી ટ્રાન્સમિશન લાઇનમાં વાહક SCRની વચ્ચે વાપરવામાં આવતો સ્ટીલના વાયરનું કામ શું હોય છે? તો ટ્રાન્સમિશન લાઇનને મજબૂતી આપે છે. ઓપ્શન નંબર બી. જેના ડાયોડનો મુખ્યત્વે ઉપયોગ શેમાં થાય છે? વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે. ઓપ્શન નંબર બી. પછી MCBનું પૂરું નામ મિનિએચર સર્કિટ બ્રેકર. ઓપ્શન નંબર સી. પછી વિદ્યુત જનરેટરના ફિલ્ડ વાઇન્ડિંગને વિદ્યુત પ્રવાહ સાથે જોડ્યા સિવાય તેને રેટેડ સ્પીડ પર ફેરવવામાં આવે તો કેટલા વોલ્ટેજ ઉત્પન્ન થાય? તો થોડા ઓછા વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. તો ઓપ્શન નંબર બી. પછી વિદ્યુતના વાહકનો અવરોધ નીચેનામાંથી શેના પર આધાર રાખતો નથી? તો એમાં આવશે ઓપ્શન નંબર બી. વિદ્યુત વાહકમાં ઉપયોગમાં લેવામાં આવેલ અવાહક પર. પછી વિદ્યુત બલ્બની ફિલામેન્ટ બનાવવા નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ વપરાય છે? તો એમાં આવશે ટંગસ્ટન. ઓપ્શન નંબર સી. પછી ડીસી મોટરમાં સ્પાર્ક થવાની શક્યતા સૌથી વધારે ક્યાં હોય છે? તો કોમ્યુટેટર અને બ્રશ વચ્ચે. ઓપ્શન નંબર સી. પછી શુદ્ધ અર્ધવાહકમાં જો ટ્રાયવેલેન્ટ અથવા પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો શું થાય? તો તેનો અવરોધ ઘટે છે. સબસ્ટેશનમાં પેનલ આગળ મૂકવામાં આવતી રબર મેટનો શું ઉપયોગ છે? તો એમાં તે સબસ્ટેશનમાં કામ કરતા સમય સેફ્ટી આપે છે. ઓપ્શન નંબર સી. પછી ફેક્ટરી કે વર્કશોપમાં મશીનોનો ઉપયોગ કરતી વખતે તમારે કાનના રક્ષણ માટે જરૂરી ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે મશીનના મોટા અવાજથી તમારા કાનને સમયાંતરે નુકસાન થઈ શકે છે. ઓપ્શન નંબર સી આવશે. 72મો MCQ. નીચેનામાંથી કઈ મોટરને લોડ સાથે ચાલુ કરવી હિતાવ છે? તો ડીસી સિરીઝ મોટર. પછી ડીસી શન્ટ મોટરમાં ફિલ્ડ વાઇન્ડિંગને વિદ્યુત પ્રવાહ વધે તો તેની સ્પીડ ઘટશે. ઓપ્શન નંબર સી. પછી ટ્રાન્સફોર્મરમાં વપરાતું ઓઇલનો મુખ્ય હેતુ નીચેનામાંથી કયો નથી? તો એમાં આવશે તે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ અને અર્થિંગ વચ્ચે અવાહકનું કામ કરે છે.
ઓપ્શન નંબર સી પીએમ એમસી પ્રકારનું ઉપકરણ કયા પ્રકારનું વિદ્યુત પ્રવાહ માપે છે? તો ડીસી. હલો, પેપર અહીં પૂરું થાય છે, તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારે કોઈ બી જેટકોની તૈયારી કરતા હોય તે મિત્રોને તમે શેર કરી શકો છો, જેથી તમને પ્રશ્ન પેપર મળી રહે. થેન્ક યુ.